નમસ્કાર. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ એનર્જી પોલિસી, નેશનલ સોલાર મિશન એન્ડ રિન્યુએબલ પરચેસ ઓબ્લિગેશન ઇમ્પ્લિમેન્ટેશન એટ સ્ટેટ લેવલ આ લેસન પર આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન પૂરું પાડીશ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ઉર્જા વપરાશ વિશે. આપણે જે કોઈ વસ્તુ માટે આપણે પૈસા ખર્ચતા હોઈએ તો એનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરીએ છીએ અને એનું ધ્યાન પણ ખૂબ જ સંયમપૂર્વક રાખીએ છીએ. જેમ કે આપણે કોઈ વસ્તુ, ધારો કે કોઈ ઇલેક્ટ્રિક બાઇક આપણે ખરીદી કરી તો આપણે એને કાળજીપૂર્વક ચલાવશી, સમયસર એનું ચાર્જિંગ એ બધું વગેરે કરશી. ત્યાર પછી ભારતમાં આવી જ પરિસ્થિતિ છે. ભારતનો વસ્તી દર વધારે છે, તેમ છતાં પ્રતિ વ્યક્તિ દીઠ એનર્જીનો વપરાશ ખૂબ ઓછો છે. ભારતમાં લગભગ વ્યક્તિનો ઉર્જા વપરાશ જોઈએ તો 400 કિલોવોટ અવર અથવા તો તેનાથી વધુ પ્રતિ વર્ષ છે. ત્યાર પછીનું છે ભારતના ઉર્જા સંસાધનો. ભારતને સૂર્યપ્રકાશ, પાણી, બાયોમાસ આ બધું વગેરેનો પૂરતા પ્રમાણમાં લાભ મળે છે. છેલ્લા 2 દાયકામાં થયેલા સતત પ્રયત્નોના પરિણામે લોકો હવે નવીનીકરણ ઉર્જાના લાભો વિશે જાગૃત બન્યા છે. નવીનીકરણ ઉર્જાના સ્ત્રોતો જેમ કે અત્યારે સોલાર એનર્જીનું ખૂબ જ ચલણ છે. વિન્ડ ફાર્મ બધા અલગ અલગ જગ્યાએ સ્થપાય છે. બાયોમાસ એનર્જીનું ચલણ વધ્યું છે. તો આ બધા નવીનીકરણ ઉર્જાના સ્ત્રોતો છે જેના વિશે લોકો અત્યારે જાગૃત બન્યા છે. ત્યાર પછી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી અથવા તો અર્ધ શહેરી વિસ્તારોમાં જ્યાં વિકેન્દ્રિત ઉર્જાની જરૂર હોય છે. આપણે ગામડામાં અને શહેરીમાં અને અર્ધ શહેરી આ બધા વિસ્તારો છે તો એ બધા વિસ્તારો પહેલાંના સમયમાં એટલા બધા ડેવલપ નહોતા. જ્યારે આ નવીનીકરણ ઉર્જાના સ્ત્રોત જેમ કે સોલાર એનર્જી, પછી વિન્ડ ફાર્મ, બાયોમાસ એનર્જી આ બધી એનર્જીના આવવાથી આ ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો અને અર્ધ શહેરી વિસ્તારો આ બધામાં ઉર્જાની જરૂર હોય છે. એટલે એ બધા અત્યારે ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યા છે. ત્યાર પછી ભારત પાસે વિશ્વનું સૌથી મોટું નવીનીકરણ ઉર્જાનું કાર્યક્રમ છે. નેક્સ્ટ. ત્યાર પછી આવે છે ઐતિહાસિક વિકાસ. એમાં જોઈએ આપણે 1982માં ભારત સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ, જેનું શોર્ટ ફોર્મ થાય DNES, એની સ્થાપના કરી 1982માં. 9મી 5 વર્ષીય યોજના જે આવી હતી 1997થી 2002 દરમિયાન, એમાં ઉર્જા વ્યૂહરચનાને ટોટલ 3 વિભાગમાં વહેંચવામાં આવી હતી. એમાં ટૂંકા ગાળાની વ્યૂહરચના, પછી મધ્યમ ગાળાની વ્યૂહરચના અને દીર્ઘ ગાળાની એટલે કે લાંબા ગાળાની વ્યૂહરચના. એમાં આપણે જોઈએ ટૂંકા ગાળાની વ્યૂહરચના, શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી. તો એમાં પહેલું છે નિયંત્રિત ભાવ વ્યવસ્થા. કે જે આપણે ભાવ વ્યવસ્થા હોય એ કેવી હોવી જોઈએ તો કે નિયંત્રિત હોવી જોઈએ. ત્યાર પછી ડીરેગ્યુલેશન માટે સંસ્થાગત સુધારાઓ, હાજર ઉર્જા સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ. જેમ કે આપણી પાસે સૂર્યનો પ્રકાશ દિવસ દરમિયાન ખૂબ જ સારા પ્રમાણમાં આપણે મળતો હોય છે તો આપણે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ છીએ. ઉત્પાદન પ્રણાલીઓને વધુ કાર્યક્ષમ બનાવવી. જે કોઈ વસ્તુ છે કે જે ઉત્પાદન કરે છે તો આવા બધા યુનિટ છે, પ્રણાલી છે, એને આપણે વધુ કાર્યક્ષમ કઈ રીતે બનાવવી એના ઉપર આપણે કામ કરવું જોઈએ. ત્યાર પછી ટ્રાન્સમિશન અને વિતરણમાં થતા નુકસાનને ઘટાડવા. પાવર જનરેટ કરીએ, પછી પાવરને ટ્રાન્સમિટ કરીએ અને પછી પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તો પાવર ટ્રાન્સમિટ કરતી વખતે અને ડિસ્ટ્રીબ્યુશન કરતી વખતે અમુક લોસીસ થતા હોય છે એમાં. તો આ લોસીસ જેટલા બને તેટલા ઓછા થઈ શકે તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી ટૂંકા ગાળાની વ્યૂહરચનામાં જ આગળ છે ટેકનોલોજી ટ્રાન્સફર અને સંશોધન તથા વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યાર પછી રાષ્ટ્રીય, સામાજિક, આર્થિક અને પર્યાવરણલક્ષી પ્રાથમિકતાઓ અનુસાર ઉર્જા કાર્યક્ષમતા સુધારવી જોઈએ. આ બધા પરિબળોનો આપણે ઉપયોગ કરીને આપણી ઉર્જાની કાર્યક્ષમતા છે અને એફિશિયન્સી છે એ સુધારવી જોઈએ. ત્યાર પછી ઉર્જા કાર્યક્ષમતા અને ઉત્સર્જન ધોરણોને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યાર પછી ઉત્પાદનો માટે લેબલિંગ કાર્યક્રમો ગોઠવવા જોઈએ. મોટા ઉદ્યોગો છે એમાં ઉર્જા કાર્યક્ષમ ટેકનોલોજી અપનાવવી જોઈએ. મોટા ઉદ્યોગો હોય તો એમાં ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ ત્યાં અવેલેબલ હોય, હાજર હોય, તો એમાં આપણે કાર્યક્ષમ ટેકનોલોજી અપનાવી અને
એનું ઉત્પાદન વધે તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો આ બધું હતું એ ટૂંકા ગાળાની આપણી વ્યૂહરચના હતી. ત્યાર પછી મધ્યમ અને દીર્ઘ ગાળાની વ્યૂહરચનાઓ એટલે કે મધ્યમ અને લાંબા ગાળાની જે વ્યૂહરચના હતી એનું આપણે આમાં ચર્ચા કરીએ. તેમાં પહેલું આવે છે ઉર્જા બચત દ્વારા માંગ વ્યવસ્થાપન. ત્યાર પછી આપણે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય અથવા તો મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે રેલવે પર વધુ આધાર રાખીશું. ત્યાર પછી ખાનગી વાહન વ્યવહાર કરતાં જાહેર પરિવહન પર ભાર. ત્યાર પછી હવે આવે છે એમાં વધારાના મુદ્દાઓ. તો વધારાના મુદ્દાઓમાં પહેલું છે પરિવહન ક્ષેત્રમાં ઉર્જાની જરૂરિયાત ઘટાડવા માટે ઉત્તમ શહેરી આયોજન. ત્યાર પછી સૌર, પવન અને બાયોમાસ ઉર્જા સ્ત્રોતો પર વધુ ભાર. ત્યાર પછી સપ્લાય અને અંતિમ વપરાશ ક્ષેત્રમાં ઉર્જા કાર્યક્ષમ ટેકનોલોજી અને પ્રક્રિયાઓ પર ભાર આપવો જોઈએ. સંશોધન, વિકાસ, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઉપયોગને પ્રોત્સાહન. સંશોધન, ત્યાર પછી વિકાસ, ત્યાર પછી ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે ટેકનોલોજીને ટ્રાન્સફર કરવી અને તેના ઉપયોગો, આ બધી વસ્તુને પ્રોત્સાહન આપવું જોઈએ. આ બધું આવશે વધારાના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓમાં. ત્યાર પછી સંસ્થાગત વિકાસ, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ. તો આ ટોપિકમાં આપણે જોઈએ 1981માં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, CASE એનું શોર્ટ ફોર્મ થશે, એની સ્થાપના થઈ. ત્યાર પછી 1982માં ડિપાર્ટમેન્ટ ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, DNESની સ્થાપના થઈ. ત્યાર પછી 1992માં મિનિસ્ટ્રી ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ જેનું શોર્ટ ફોર્મ થાય MNES, અને 2006માં MNESનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNRE રાખવામાં આવ્યું. તો 1981માં કેસની સ્થાપના થઈ, 1982માં DNESની સ્થાપના થઈ, 1992માં MNESની સ્થાપના થઈ અને આ જે MNES હતું એનું 2006માં નામ બદલીને MNRE એટલે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રાખવામાં આવ્યું. તો આ હતા સંસ્થાગત વિકાસ એટલે કે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ. ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની શું પ્રવૃત્તિ છે એ આપણે આમાં જોશી. તો એમાં નવીનીકરણ ઉર્જા ટેકનોલોજીનું પ્રોત્સાહન. નવીનીકરણ શબ્દ આવે ત્યારે આપણે સૌર એનર્જી, વિન્ડ ફાર્મ, બાયોમાસ એનર્જી, આ બધી એનર્જીનું આપણે ધ્યાનમાં લેશું. તો એમાં નવીનીકરણ ઉર્જા ટેકનોલોજીનું પ્રોત્સાહન, ત્યાર પછી એને અનુકૂળ વાતાવરણનું સર્જન કરવું, ત્યાર પછી વ્યવસાયિકીકરણ માટે સહાયક વાતાવરણ તૈયાર કરવું. જેમ કે આપણે ખ્યાલ છે કે આપણે સોલાર પાવર પ્લાન્ટનું સ્થાપન કરવું હોય તો આપણે વિશાળ જગ્યા જોઈએ જેમાં આપણી બધી સોલાર પેનલ આપણે લગાવી શકીએ. પછી વિન્ડ ફાર્મમાં જોઈએ તો આપણે જ્યાં પવન વધારે આવતો હોય દિવસ દરમિયાન તેવી જગ્યાએ આપણે વિન્ડ ફાર્મ સ્થાપી શકીએ. તો આ એને અનુકૂળ વાતાવરણનું સર્જન કરવું પડે આપણે. પછી આવે છે ઉર્જા સંસાધનનું મૂલ્યાંકન, કે જે ઉર્જા સંસાધન છે તેનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યાર પછી સંશોધન અને વિકાસ, ત્યાર પછી પ્રદર્શન, પછી વિસ્તરણ અને બાયોગેસ યુનિટ્સ, સૌર થર્મલ ઉપકરણો, સૌર ફોટોવોલ્ટેઇક ચૂલ્હા, પવન ઉર્જા અને નાની જળ વિદ્યુત યોજનાઓનું ઉત્પાદન. બાયોગેસ યુનિટ્સ છે, ત્યાર પછી સૌર થર્મલ ઉપકરણો છે, ત્યાર પછી સૌર ફોટોવોલ્ટેઇક પેનલ જે અત્યારે ઉપયોગ થાય છે, પછી ચૂલ્હા એટલે કે સોલાર કુકર છે, પછી પવન ઉર્જા એટલે કે વિન્ડ ફાર્મ અને નાની જળ વિદ્યુત યોજનાઓનું ઉત્પાદન એટલે કે જીઓથર્મલ એનર્જી. જે દરિયાના વેવ્સ છે, દરિયાના મોજા આવે અને એનાથી આપણે એનર્જીનું સર્જન કરીએ તો એને જળ વિદ્યુત યોજના કહેવાય એટલે કે જીઓથર્મલ એનર્જી, એનું આપણે ઉત્પાદન કરી શકીએ. ત્યાર પછી તાજેતરના સમયમાં નવી અને નવીનીકરણીય ઉર્જાની ભૂમિકા સતત વધતી જઈ રહી છે. જેમ આપણે વાત કરી કે અત્યારના સમયમાં સૌર એનર્જી છે, વિન્ડ ફાર્મ છે, બાયોમાસ એનર્જી છે, જીઓથર્મલ એનર્જી છે, આ બધી નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ છે. આની ભૂમિકા સતત વધતી જઈ રહી છે. 1970ના
તેલ સંકટ પછી દેશની ઉર્જા સુરક્ષા માટે ઉર્જા આત્મનિર્ભરતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની છે. તેલના ભાવમાં અચાનક વધારો અને ઉર્જા નીતિનો વિકાસ. ત્યાર પછી આપણે જોઈએ તેલના ભાવમાં અચાનક વધારો થયો. 1970માં તેલ સંકટ આવ્યું એટલે તેલના ભાવમાં વધારો થયો. તો તેલના ભાવમાં અચાનક વધારો થયો તેની પુરવઠા સાથે જોડાયેલી અનિશ્ચિતતા અને ચૂકવણીનું સંતુલન એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ પર પડતી નકારાત્મક અસરને કારણે માર્ચ 1981માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી CASE ની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી કેસની સ્થાપના થઈ તો આપણે હવે એના વિશે જોઈએ. કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી કેસ કમિશનને નીચેની જવાબદારીઓ સોંપવામાં આવી. આ કમિશનની સ્થાપના થઈ તો એને કઈ કઈ જવાબદારી સોંપાણી એની આપણે આમાં ચર્ચા કરીએ. તો એમાં પહેલું છે ઉર્જા નીતિઓ તૈયાર કરવી, એટલે કે ઉર્જા નીતિને આખી તૈયાર કરવી અને બનાવવી. પછી જે નીતિ ઉર્જા નીતિ તૈયાર કરી એને ઉર્જા નીતિને બનાવી પછી એ નીતિનો અમલ કરવો. ત્યાર પછી નવી અને નવીનીકરણીય ઉર્જા વિકાસ માટે કાર્યક્રમો બનાવવા. ઉર્જા ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને સંકલિત અને વધુ સશક્ત બનાવવું. આટલી જવાબદારીઓ આ કેસ કમિશનને સોંપવામાં આવી હતી. ત્યાર પછી હવે આપણે જોઈએ DNES થી MNRE સુધીનો વિકાસ. તો એમાં ઈસવીસન 1982માં ડિપાર્ટમેન્ટ ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ DNESની રચના કરવામાં આવી અને કેસને તેમાં સામેલ કરવામાં આવ્યું. એટલે 1982માં DNESની રચના થઈ અને કેસને તેમાં સામેલ કર્યું. 1992માં DNESને મિનિસ્ટ્રી ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ MNES નામ આપવામાં આવ્યું અને ત્યાર પછી ઓક્ટોબર 2006માં આ મંત્રાલયનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNRE રાખવામાં આવ્યું. ત્યાર પછી હાલમાં MNRE ભારત સરકારનું મુખ્ય મંત્રાલય છે જે નવી અને નવીનીકરણીય ઉર્જા સંબંધિત તમામ બાબતો સંભાળે છે. MNREનો મુખ્ય હેતુ દેશની ઉર્જા જરૂરિયાતોને પૂરક બનાવવા માટે નવી અને નવીનીકરણીય ઉર્જાનો વિકાસ અને એને અમલ કરવો. ત્યાર પછી ભારત સરકાર દ્વારા લક્ષ્ય બનાવેલા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો એમાં સૌર ઉર્જા સોલાર એનર્જી, ત્યાર પછી SPV સિસ્ટમ એટલે કે સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ, સૌર કુકર, સૌર વોટર હીટર અને પવન ઉર્જા. ત્યાર પછી ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનના તાજેતરના પ્રવાહો. ભારત ઘન વસ્તીવાળું દેશ છે અને અહીં સૂર્યપ્રકાશ વધુ પ્રમાણમાં મળે છે જે સૌર ઉર્જા માટે આદર્શ પરિસ્થિતિ છે. સૌર ઉર્જા આપણે જનરેટ કરવી હોય તો એના માટેનો મુખ્ય સ્ત્રોત જે સૂર્ય છે અને આ સૂર્યની એનર્જી એટલે કે સૂર્યનો પ્રકાશ છે એ પૃથ્વી ઉપર પૂરતા પ્રમાણમાં મળતો હોય છે એટલે એ એક આદર્શ પરિસ્થિતિ છે. ત્યાર પછી સૌર ઉર્જા ક્ષેત્રમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. એનું ઉદાહરણ છે થાર રણ વિસ્તારના આશરે 35,000 ચોરસ કિલોમીટર એટલે કે 14,000 ચોરસ માઇલ વિસ્તારને સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યો છે જેનાથી 700થી 2100 ગીગાવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકાય. સૌર ઉર્જા માટે ભારતના લક્ષ્યો શું છે એ આપણે આમાં જોશી. તો જુલાઈ 2009માં ભારતે $19 બિલિયન યોજના જાહેર કરી હતી અને 2020 સુધી 20 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન માટે નક્કી થયેલું છે. સરકારી ઇમારતો, હોસ્પિટલો અને હોટલોમાં સૌર સાધનોનો ઉપયોગ ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ કે સરકારી ઇમારતો છે, પછી હોટલ્સ છે, હોસ્પિટલ છે, તો આ બધામાં સૌર સાધનોનો ઉપયોગ ફરજિયાતપણે કરવાનો એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી જાન્યુઆરી 2015માં ભારત સરકારે પોતાની સૌર યોજનાઓમાં મોટો વિસ્તાર કર્યો છે એટલે કે ત્યારે વધુ ડેવલપ થયું છે અને $100 બિલિયન રોકાણ કરી 2022 સુધી
100 ગીગાવોટ સૌર ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખેલો છે. સૌર ઉર્જા માટે ભારતના લક્ષ્યો. ત્યાર પછી સૌર પીવી વિકાસ અંગે અહેવાલ 2011ના બ્રિજ ટુ ઇન્ડિયા અને GTM રિસર્ચના અહેવાલ મુજબ આગામી 5 વર્ષ અને તે પછી સૌર ફોટોવોલ્ટેઇક પીવી ટેકનોલોજી ઝડપથી વધશે. પીવી પેનલના ભાવમાં ઘટાડો, ગ્રીડ વીજળીની વધતા ભાવ, સરકારી સહાય અને પૂરતા સૌર સંસાધનો, આ બધા પરિબળોએ સૌર ઉર્જા અપનાવવાનું ઝડપી બનાવ્યું છે અને મુખ્ય કારણ છે વીજળીની વધતી માંગ. ત્યાર પછી ભારતની વર્તમાન વીજળી સ્થિતિ શું છે આમાં ચર્ચા આપણે કરીએ. તો એમાં ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. મધ્યમ વર્ગમાં વધારો થઈ રહ્યો છે. દરરોજની જરૂરિયાત પ્રમાણે 10%થી 13% સુધી વીજળીની અછત જણાય છે. રાજસ્થાનના સાંભર લેક પાસે 4000 મેગાવોટ ક્ષમતાવાળો વિશ્વનો સૌથી મોટો સૌર વીજ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના થયેલ છે. તો એમાં મહત્ત્વપૂર્ણ સૌર પ્રોજેક્ટ 16 મે 2011 ભારતનો સૌ પ્રથમ 5 મેગાવોટનો વીજ પ્રોજેક્ટ છે એ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ CDM હેઠળ નોંધાયેલ હતો. એનું સ્થળ છે શિવાગંગાઈ ગામ, શિવાગંગા જિલ્લો અને તમિલનાડુમાં. ત્યાર પછી સૌર ઉર્જામાં રોકાણ કરતાં પહેલાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓ એમાં આપણે જોઈએ પરંપરાગત ઉર્જાનો વિકલ્પ તરીકે સૌર ઉર્જા પ્રત્યે લોકોમાં ઉત્સાહ જગાડવો. ભારતમાં સબસિડીના કારણે જ્યાં ડીઝલ જનરેટર વપરાય છે ત્યાં સૌર ઉર્જા આર્થિક રીતે લાભદાયી છે. ડીઝલ જનરેટર વપરાય તો ડીઝલ જનરેટરના યુઝ કરવા માટે આપણે તેમાં ડીઝલ પૂરવું પડે, જ્યારે સૌર એનર્જી છે તો એમાં આવી કોઈ ખર્ચ થતા નથી. ત્યાર પછી રોકાણની પરત એટલે કે પેબેક પીરિયડ કેટલો હોય છે તો કે માત્ર 2 થી 3 વર્ષ જેટલો. ત્યાર પછી ગ્રામીણ વીજળીકરણ એટલે કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન. તેમાં આપણે જોઈએ ગ્રામીણ ભારતના વિકાસમાં વીજળી માળખાની અછત મોટું અવરોધ છે. આપણે જાણીએ છીએ કે ગામડાઓ હાલની પરિસ્થિતિમાં એટલા ડેવલપ હોતા નથી, તો ત્યાં વીજળી માળખાની અછત એ એક મોટું અવરોધ છે. ભારતની ગ્રીડ વ્યવસ્થા હજુ પણ પૂરતી વિકસિત નથી. તેથી ઘણા વિસ્તાર હજુ પણ ઓફ ગ્રીડ છે. જેમ કે આપણે વાત કરીએ કે ગામડામાં જોઈએ તો ત્યાં ઘણી જગ્યા એવી હોય છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ રાત્રિના સમયે નથી હોતી. તો આવા વિસ્તારો ઓફ ગ્રીડ પર છે. 2004 સુધીમાં આશરે 80,000 ગામો વીજળી વિનાના હતા, જેમાંથી 18,000 ગામો પરંપરાગત ગ્રીડ વિસ્તરણ દ્વારા વીજળીકરણ શક્ય નહોતું. ત્યાર પછી 10મી પંચવર્ષીય યોજના જે 2002 થી 2007 દરમિયાન આવા 5,000 ગામોને વીજળી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ 2004 સુધીમાં સૌર ફોટોવોલ્ટેઇક સિસ્ટમનો મુખ્યત્વે ઉપયોગ કરીને 2700 કરતાં 2,700 કરતાં વધુ ગામો અને વસાહતોમાં વીજળી પહોંચાડવામાં આવી હતી. સસ્તી સૌર ટેકનોલોજીમાં થયેલા વિકાસને એક સંભવિત વિકલ્પ તરીકે જોવામાં આવે છે, જે સ્થાનિક ગ્રીડ ક્લસ્ટર અને વિકેન્દ્રિત વીજ ઉત્પાદન ધરાવતી વીજળી માળખાકીય સુવિધા બનાવવાની મંજૂરી આપે છે. આ પદ્ધતિ દ્વારા મોંઘી, વધુ નુકસાનકારક, લાંબા અંતરની કેન્દ્રીય વીજ વિતરણ પ્રણાલીની જરૂરિયાત ઘટાડી શકાય અને લોકો સુધી સસ્તી વીજળી પહોંચાડી શકાય છે. ત્યાર પછી ભારતમાં સૌર સાધનોનો ઉપયોગ. ભારતમાં હાલમાં આશરે 12 લાખ એટલે કે 1.2 મિલિયન સૌર હોમ લાઇટિંગ સિસ્ટમ છે અને 32 લાખ એટલે કે 3.2 મિલિયન સૌર લેન્ટન વેચાયા વિતરિત થયા છે. સૌર લેન્ટન એટલે કે આપણા સૌર ફાનસ. એશિયામાં સૌર ઓફ ગ્રીડ ઉત્પાદનો માટે ભારત નંબર 1 માર્કેટ છે. ઓડિશાના 3,000 ગામોને 2014 સુધી સૌર ઉર્જા દ્વારા પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ થયેલો છે. તો આ ભારતમાં સૌર ઉર્જાના ઉપયોગો આપણે જોયા. ત્યાર પછી સૌર લેમ્પ અને લાઇટિંગ. તો એમાં જોઈએ 2012 સુધીમાં 46 લાખ એટલે કે 4.6 મિલિયન
સૌર લેન્ટન 8,61,654 સૌર હોમ લાઇટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ લેમ્પ સામાન્ય રીતે કેરોસીનથી ચાલતા દીવાને બદલે વપરાય છે. ઓલા કેરોસીનથી ચાલતા દીવા હોય તો એમાં આપણે સમયાંતરે એમાં કેરોસીન પૂરવું પડે એને પ્રકાશિત રાખવા માટે. જ્યારે આ સૌર લેમ્પ છે તો એમાં આવી કોઈ કેરોસીન નાખવાની કે આપણે કેરોસીન પૂરવાની જરૂર પડતી નથી. નાની લોન દ્વારા આ ખરીદી શકાય છે. MNRE મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા સહાય લેન્ટન, હોમ લાઇટ અને 210 WP સુધીની નાની સિસ્ટમ પર 30% થી 40% સુધીની સબસિડી મળવાપાત્ર હોય છે. 2022 સુધીમાં 2 કરોડ સોલાર લેમ્પની અપેક્ષા રાખેલી છે. તો આ સૌર લેમ્પ અને લાઇટિંગ વિશે આપણે જોયું. ત્યાર પછી હવે આવે છે કૃષિ માટે સહાય. તો કૃષિ માટે સહાયમાં પહેલું આવશે સૌર પાણી પંપ, એટલે કે જે પાણીના પંપનો ઉપયોગ કૃષિ માટે કરવામાં આવે છે તે સોલાર આધારિત હોવા જોઈએ, સૌર પાણી પંપ. ત્યાર પછી સિંચાઈ અને પીવાના પાણી માટે વપરાય છે. એટલે કે આ સૌર પંપ છે એનો ઉપયોગ કૃષિમાં કઈ જગ્યાએ થાય છે તો એ સિંચાઈ માટે અને પીવાના પાણી માટે. આ મોટાભાગના પંપમાં 200 થી 3000 વોટ મોટર, 1800 WP PV એરે એમાં જોડાયેલ હોય છે, જે 10 મીટર હેડ પરથી દરરોજ 1,40,000 લીટર પાણી પહોંચાડી શકે છે. આ એની કેપેસિટી છે આટલી. 30 સપ્ટેમ્બર 2006 સુધી 7,068 સૌર પાણી પંપ સ્થાપિત કરવાના છે અને 7,771 પંપ સ્થાપિત થયેલા છે. ત્યાર પછી હવે આવે છે સૌર વોટર હીટર્સ. તો બેંગલુરુમાં ભારતનું સૌથી મોટું રૂફટોપ સૌર વોટર હીટર્સ સ્થાપન થયેલું છે, જેની ઉર્જા ઉત્પાદન કેપેસિટી છે 200 મેગાવોટ અને એની પ્રોત્સાહન યોજના છે. બેંગલુરુ ભારતનું પ્રથમ શહેર. એનું રહેણાંક વીજળી બિલ પર 50 રૂપિયા પ્રતિ મહિનો રિબેટ, એટલે કે એટલું વળતર આપવામાં આવે છે. ત્યાર પછી ખર્ચ અને ભાવ ઘટાડા અંગે તો એમાં આપણે જોઈએ મોટા યુટિલિટી પ્લાન્ટ જેવી સ્કેલ ઇકોનોમીના ફાયદા રૂફટોપ સિસ્ટમમાં ઓછા મળે છે. માટે સૌર ટેકનોલોજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયેલો છે. છેલ્લા 3 વર્ષમાં સૌર વીજ ઉત્પાદનનો ખર્ચ 18 રૂપિયાથી ઘટીને 7 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર જેટલો થયેલો છે. જ્યારે આયાત કરેલા કોલસાથી વીજળી બનાવીએ તેમાં 4.5 એટલે કે 4.5 રૂપિયાનો ખર્ચ છે. આ ખર્ચ વધતો જઈ રહ્યો છે. એટલે આપણે સોલારથી જે પાવર જનરેટ કરીએ છીએ એનો પ્રતિ કિલોવોટ અવર ખર્ચ છે યુનિટ જનરેશનનો એ ઓછો થઈ રહ્યો છે. તેના સામે આપણે કોલસાથી વીજળી જનરેટ કરીએ છીએ એનો ખર્ચ વધતો જઈ રહ્યો છે. ત્યાર પછી અલ્ટ્રા મેગા સૌર પાવર પ્લાન્ટ. તો એમાં રાજસ્થાનમાં યોજાયેલ 4,000 મેગાવોટ UMPP એટલે કે અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ છે રાજસ્થાનમાં. અંદાજિત એનું વીજ ઉત્પાદન ખર્ચ કેટલો છે તો કે 5 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર. ભવિષ્યની દ્રષ્ટિએ 2050 સુધીમાં ભારત સૌર ઉર્જાને અર્થતંત્રની આધારશિલા બનાવી શકે છે. એટલે 2050 સુધીમાં ભારત છે એ સૌર ઉર્જાને પોતાની આધારશિલા બનાવી શકે છે. ત્યાર પછી કાર્બન ઉત્સર્જન ઘટાડીને આર્થિક વિકાસમાં કોઈ સમજૂતી કર્યા વગર સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ અને પાવરનું જનરેશન કરીએ એમાં કાર્બનનું ઉત્સર્જનનો ઘટાડો થાય છે. એટલા માટે આર્થિક વિકાસમાં આપણે કોઈપણ પ્રકારની સમજૂતી કરવી પડતી નથી. ત્યાર પછી હવે આવે છે સોલાર રેડિયેશન મૂલ્યાંકન, એટલે કે સૌર રેડિયેશનનું મૂલ્યાંકન. તો ભારતભરમાં 51 સોલાર રેડિયેશન રિસોર્સ એસેસમેન્ટ સ્ટેશન્સ આવેલા છે જે MNRE દ્વારા સ્થાપિત છે અને CWET એટલે કે સેન્ટર ફોર વિન્ડ એનર્જી ટેકનોલોજીને એ ડેટા મોકલે છે અને સોલાર એટલાસ બનાવવા માટે. તો આ સૌર રેડિયેશનનું મૂલ્યાંકન હતું. ટોટલ કેટલા છે? 51 સ્ટેશન્સ ભારતમાં આવેલા છે, MNRE દ્વારા સ્થાપિત છે અને CWETને ડેટા મોકલે છે સોલાર એટલાસ બનાવવા માટે. ત્યાર પછી ભારત સરકારની તાજેતરની પહેલ. તો એમાં 2010-11ના બજેટમાં રૂપિયા 1,000 કરોડ જવાહરલાલ નહેરુ નેશનલ સોલાર મિશન માટે
ફાળવવામાં આવેલા હતા, જે અગાઉના બજેટ કરતાં 380 કરોડનો વધારો થયેલો હતો. એમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સૌર પેનલ પર 5% કસ્ટમ ડ્યુટીનો ઘટાડો કરવામાં આવ્યો. ત્યાર પછી એક્સાઇઝ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી અને રૂફટોપ સૌર સ્થાપન ખર્ચમાં 15થી 20% સુધીનો ઘટાડાની અપેક્ષા રાખેલી છે. 2025માં ભારતની કુલ સોલાર ક્ષમતા હવે લગભગ 105.6 ગીગાવોટ સુધી પહોંચશે. એટલે આ એક ટાર્ગેટ આપેલો છે કે 2025 સુધીમાં ભારતની કુલ સોલાર ક્ષમતા કેટલી હશે, તો કે 105.6 ગીગાવોટ સુધી પહોંચશે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત બિજલી યોજના હેઠળ ઘર ઘર માટે રૂફટોપ સોલર સિસ્ટમો લાગુ થઈ રહી છે. તો આ બધી સરકારની તાજેતરની પહેલો આપેલી છે. ત્યાર પછી આગળ બજેટ અને નવીનીકરણ ઉર્જાની પહેલ. તેમાં બજેટમાં વીજ ઉત્પાદન માટે વપરાતા દેશી તથા આયાત કરેલા કોલસા પર પ્રતિ મેટ્રિક ટન $1 કોલસા કર લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે જેટલો જે કોલસો આપણે આયાત કરીએ છીએ એના ઉપર $1 કોલ ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારે રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ, એનું શોર્ટ ફોર્મ થાય REC, એ યોજનાની પણ શરૂ કરી છે, જેનો હેતુ શું છે? ઓછા કાર્બન ઉર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ વધારવાનો છે. તો આ યોજનાની સ્થાપના કરી, આ યોજના શરૂ કરી સરકારે. એનો હેતુ શું છે? તો કે ઓછા કાર્બન ઉર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ વધારો થાય એટલા માટે. ત્યાર પછી સૌર ઉર્જા માટે સબસિડી. તો એમાં જોઈએ આપણે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNRE દ્વારા ઉત્તર પૂર્વ રાજ્યોમાં સૌર ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટ સ્થાપવો હોય તો એમાં 70% સુધીની સબસિડી મળવાપાત્ર છે, અને અન્ય વિસ્તારો હોય તો એના માટે 30% સબસિડી મળવાપાત્ર છે. ત્યાર પછી નેશનલ સોલાર મિશનના વિગતવાર ખર્ચ આયોજનમાં દેશના ઉર્જા પોર્ટફોલિયોમાં સૌર ઉર્જાનો હિસ્સો વધારવાના વિવિધ લક્ષ્યો દર્શાવાય છે. ત્યાર પછી આગળ રાજ્ય અને શહેર સ્તરની પહેલ. તેમાં આપણે જોઈએ મૈસૂર સિટી કોર્પોરેશન દ્વારા ભારત સરકાર તરફથી 50% રાહત એટલે કે કન્સેશન સાથે મૈસૂરમાં મેગા સૌર પાવર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની દ્વારા રાજ્યમાં વધુ પાવર પ્લાન્ટ સ્થાપી કુલ ઉત્પાદન ક્ષમતા 200 મેગાવોટ સુધી વધારવાની યોજના નક્કી થયેલું છે. તો આ મૈસૂર માટે હતું અને મહારાષ્ટ્ર માટે હતું, આ રાજ્ય અને શહેરી સ્તરની પહેલમાં. ત્યાર પછી મેટ્રો અને રાજ્યની સૌર નીતિઓ. તેમાં આપણે જોઈએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન DMRC આનંદ વિહાર અને પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનો પર પુષ્પ વિહારમાં આવેલા રહેણાંક સંકુલ પર રૂફટોપ સૌર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવેલ છે. ત્યાર પછી વીજળીની ગંભીર અછતને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકાર દ્વારા નવી સોલાર એનર્જી પોલિસી જાહેર કરવામાં આવેલ છે. હાલની 20 મેગાવોટ ક્ષમતાને 2015 સુધી 3000 મેગાવોટ સુધી કરવાની યોજના આમાં બનાવેલ છે. તમિલનાડુ સૌર ઉર્જા નીતિના મુખ્ય મુદ્દા ઉદ્યોગો અને રહેણાંક મકાનો માટે 6% સૌર ઉર્જા ફરજિયાત બનાવવાનો છે. પાલન કરનારને ટેક્સમાં રાહત. કેટલી રાહત આપવામાં આવશે? તો કે ₹1 સુધીની ટેરિફ રિબેટ એટલે કે ટેરિફનું વળતર. ત્યાર પછી જે ઉદ્યોગો મકાનો રૂફટોપ સૌર સિસ્ટમ સ્થાપિત ન કરે તેઓ સરકારની નીતિમાં રોકાણ કરી સમાન પ્રોત્સાહન મેળવી શકે છે. કે અમુક ઉદ્યોગો કે મકાનો એવા હોય કે રૂફટોપ સૌર સિસ્ટમ સ્થાપિત ન કરી શકાતી હોય તો એ સરકારની નીતિમાં રોકાણ કરે અને સમાન પ્રોત્સાહન મેળવી શકે છે. ત્યાર પછી આગળ તો આપણે વાત કરી એ હતી નેશનલ પોલિસી. હવે આપણે જોશી આંતરરાષ્ટ્રીય ઉર્જા નીતિઓ એટલે કે ઇન્ટરનેશનલ એનર્જી પોલિસી. તો એમાં પહેલો પોઈન્ટ છે ટકાઉ અને સ્વચ્છ ઉર્જા પર ભાર. તો એમાં ઘણા દેશો ખનિજ ઇંધણ જેમ કે કોલસા, ઓઇલ છે, ગેસ છે, આ બધામાંથી દૂર જઈને નવીનીકરણ ઉર્જા જેમ કે સૂર્ય, પવન, જલ, બાયો એનર્જી આ બધા તરફ વળી રહ્યા છે, જેથી કાર્બન ઉત્સર્જન ઘટે. આ ખનિજ ઇંધણમાંથી દૂર જઈને આ નવીનીકરણ ઉર્જા તરફ વળવાનો મેઇન હેતુ એ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય એટલા માટે. ત્યાર પછી એક પેરિસ કરાર થયો હતો, તો એમાં જોઈએ આપણે શું આવશે. પેરિસ કરારમાં 2015માં થયેલો એક વૈશ્વિક કરાર છે.
તેનો હેતુ શું હતો પેરિસ કરારનો? તો એનો હેતુ હતો વૈશ્વિક તાપમાન વધારો 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછો રહે, શક્ય હોય તો 1.5 ડિગ્રી રાખવાનો હતો. દેશો પોતાના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો નક્કી કરે, એટલે કે પોતે કેટલો કાર્બન ઉત્સર્જન કરશે એને જેટલા બને એટલા ઘટાડી શકાય એવા લક્ષ્યો નક્કી કરે છે. ત્યાર પછી ઉર્જા સુરક્ષા એટલે કે એનર્જી સિક્યોરિટી. તો એનર્જી સિક્યોરિટીમાં ઉર્જાની સતત અને સસ્તી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું છે. આયાત પર નિર્ભરતા ઘટાડવી અને સ્થાનિક સ્ત્રોતો વિકસાવવા, એટલે આયાત કરીને આપણે વાપરવી તો આને નિર્ભરતા કહેવાય, તો એ ઘટાડવી અને સ્થાનિક સ્ત્રોતો વિકસાવવા જોઈએ, એવું આ આંતરરાષ્ટ્રીય ઉર્જા નીતિમાં આવેલ હતું. ત્યાર પછી ઉર્જા કાર્યક્ષમતા એટલે કે એનર્જી એફિશિયન્સી, એમાં ઓછા ઉર્જા ઉપયોગથી વધુ ઉત્પાદન, એટલે કે ઉર્જાનો ઉપયોગ ઓછો થાય અને એની સામે એનું ઉત્પાદન વધારે થાય, એને ઉર્જા કાર્યક્ષમતા કહેવાય, એનર્જી એફિશિયન્સી. એમાં ઉર્જા બચત માટે ટેકનોલોજી અને ધોરણો જેમ કે એનર્જી સ્ટાર રેટિંગ. આપણે ખ્યાલ હશે કે જેમ સ્ટાર રેટિંગ વધારે હોય તેમ વસ્તુની કિંમત પ્રમાણમાં વધારે હોય, પણ એની સામે એનો ફાયદો એ છે કે એનું પાવર કન્ઝપ્શન છે એ પ્રમાણમાં ઓછું હોય, અને જેના સ્ટાર રેટિંગ ઓછા હોય તો એની કિંમત પણ ઓછી હશે એ વસ્તુની, અને કિંમત ઓછી હશે એટલે આપણે એવો વિચાર આવે કે આપણે આ જ વસ્તુ લેવી જોઈએ કે આની કિંમત ઓછી છે એટલા માટે, પણ એની સામે કિંમત ઓછી હોવાના સામે એનું પાવર કન્ઝપ્શન છે એ વધારે રહેતું હોય છે. તો એની વાત આમાં થયેલ છે ઉર્જા કાર્યક્ષમતામાં. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો એટલે કે SDGs, એમાં SDGs 7 સૌને સસ્તી, વિશ્વસનીય, ટકાઉ અને આધુનિક ઉર્જા ઉપલબ્ધ કરાવવાનો એનો લક્ષ્ય છે. ત્યાર પછી વિકાસશીલ દેશોને સહાય, વિકસિત દેશો દ્વારા નાણાકીય અને ટેકનિકલ સહાય, ગ્રીન ક્લાઇમેટ ફંડ જેવી વ્યવસ્થાઓનું સર્જન કરવું, એ આવશે આમાં વિકાસશીલ દેશોને સહાય કરવા માટે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા શું છે એ આપણે આ ટોપિકમાં જોશું. IEA એટલે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, નીતિ સલાહ અને ડેટા માટે. ત્યાર પછી આવશે IRENA એટલે કે ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, નવનીકરણીય ઉર્જાનો પ્રસાર. ત્યાર પછી OPEC એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, તેલ ઉત્પાદન અને નીતિ સંકલનનો સમાવેશ આમાં થશે OPECમાં. હવે ત્યાર પછી આપણો આગળનો ટોપિક નેશનલ સોલાર મિશન, રાષ્ટ્રીય સૌર મિશન. તો રાષ્ટ્રીય સૌર મિશનમાં આપણે જોઈએ તો નેશનલ સોલાર મિશન ભારત સરકાર અને રાજ્ય સરકારની એક પહેલ છે, જેનો હેતુ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે. આ મિશન નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જની મહત્વપૂર્ણ નીતિઓમાંનો એક છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 11 જાન્યુઆરી 2010માં આપણા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ મિશનનું લક્ષ્ય હતું 2022 સુધીમાં 20 ગીગાવોટ સૌર ક્ષમતા બનાવવાનો. ત્યાર પછી 2015ના યુનિયન બજેટમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ 20 ગીગાવોટના લક્ષ્યને વધારીને 100 ગીગાવોટ સુધીનો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તો આપણે આમાં નેશનલ સોલાર મિશન માટે 2 ઇમેજીસ આપેલા છે, સોલાર પેનલ્સ છે અને વિન્ડ ફાર્મ એટલે કે પવનચક્કી પણ આમાં છે. ત્યાર પછી સૌર ક્ષમતા વૃદ્ધિ, તો એમાં જોઈએ આપણે તો 26 મે 2014માં 2650 મેગાવોટ જેટલી ક્ષમતા હતી. 31 માર્ચ 2017માં આ વધીને 12288.83 મેગાવોટ, એટલે કે લગભગ 2014ની સરખામણીમાં 2017માં લગભગ 5 ગણો વધારો થયો સૌર ક્ષમતામાં. ત્યાર પછી 2017થી 18 દરમિયાન 9362.65 મેગાવોટ ઉમેરાણા, એટલે કે એમાં વધારે એડ થયા, એટલે કે એક વર્ષમાં સૌથી વધુ આટલા ઉમેરાણા છે. એમાં મૂળ 20 ગીગાવોટનું લક્ષ્ય હતું એ 2018માં જ આપણે હાંસલ કરી લીધું હતું, જે 2022ની સમય મર્યાદાથી 4 વર્ષ પહેલાં હતું. એટલે કે આપણે 20 ગીગાવોટનો ટાર્ગેટ રાખેલો હતો 2022 સુધીમાં, એ લક્ષ્ય એ ટાર્ગેટ આપણે 2018માં જ અચીવ કરી લીધો હતો, એટલે આપણે 4 વર્ષ પહેલાં જ એ ટાર્ગેટ પૂર્ણ કરી દીધો છે. ત્યાર પછી રાષ્ટ્રીય સૌર મિશનનો મુખ્ય હેતુ શું છે એ આપણે આમાં જોઈએ. ભારત સરકારને સૌર ઉર્જામાં વૈશ્વિક નેતા બનાવવું,
આ એનો મુખ્ય હેતુ છે. અને સમગ્ર દેશમાં સૌર ઉર્જાના ઝડપી પ્રસાર માટે અનુકૂળ નીતિ પરિસ્થિતિઓ ઊભી કરવી. ત્યાર પછી મિશનનો મૂળ આયોજન 2022 સુધી 20 ગીગાવોટ સૌર ક્ષમતા સ્થાપિત કરવાનો હતો. 3 તબક્કામાં લક્ષ્ય હાંસલ કરવાનું આયોજન થયેલું હતું. એમાં પ્રથમ તબક્કો 2010થી 2013 સુધીનો હતો, જે 12મી પંચવર્ષીય યોજનાનું પ્રથમ વર્ષ હતું. બીજો તબક્કો 2017થી વિસ્તૃત, ત્રીજો તબક્કો 2017થી 2022 એટલે કે 13મી પંચવર્ષીય યોજના દરમિયાનનો હતો. હવે એના લક્ષ્ય શું હતા? તેમાં લક્ષ્યમાં પ્રથમ તબક્કામાં 1.4 ગીગાવોટનું લક્ષ્ય રાખેલું હતું. બીજા તબક્કાના અંતે 11થી 15 ગીગાવોટનું લક્ષ્ય રાખેલું હતું અને ત્રીજા તબક્કાના અંતે એટલે કે 2022 સુધીમાં 22 ગીગાવોટનું લક્ષ્ય રાખેલું હતું. હવે લક્ષ્યાંકમાં સુધારો તો એમાં આપણે જોઈએ તો 1 જુલાઈ 2015 ત્યારે આપણો લક્ષ્યાંક હતો 20 ગીગાવોટમાંથી 100 ગીગાવોટ સુધી પહોંચવાનો. તો 2022 સુધી 100 ગીગાવોટ હાંસલ કરવાનો લક્ષ્યાંક હતો. 2015-16 પછીના વર્ષોના લક્ષ્યો વધારવામાં આવ્યા. સ્થાપિત ક્ષમતા 31 માર્ચ 2010ના રોજ સ્થાપિત ક્ષમતા 161 મેગાવોટ જેટલી હતી. 31 માર્ચ 2015 સુધી 3744 મેગાવોટ સુધી થઈ. અને વર્ષવાર લક્ષ્ય જોઈએ આપણે તો 1 લાખ મેગાવોટ એટલે કે 100 ગીગાવોટના લક્ષ્ય માટે MNRE દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. 60 ગીગાવોટ હોય તો મોટા અને મધ્યમ સૌર પ્રોજેક્ટ્સ કહેવાશે અને 40 ગીગાવોટ હોય તો એને રૂફટોપ સૌર પ્રોજેક્ટ્સ કહેવામાં આવશે. ત્યાર પછી આગળ હવે આપણે ફેઝ 1 વિશે જોઈએ. ફેઝ 1 2010થી 2013 3 વર્ષનો સમયગાળો હતો. તો આ 3 વર્ષના સમયગાળા દરમિયાન આ મિશનના પ્રથમ તબક્કાનો હેતુ 2013 સુધીમાં 1000 મેગાવોટ ગ્રીડ સાથે જોડાયેલા સોલાર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો હતો. ત્યાર પછી આ તબક્કાની અમલવારી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPCની સહાયક કંપની દ્વારા કરવામાં આવી છે. NTPCની સહાયક કંપની NTPC વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડ NVVN એનું ટૂંકું નામ છે. એ સોલાર પાવર પ્રોજેક્ટ્સ ડેવલપ્સની પસંદગી માટે માર્ગદર્શિકા બનાવેલ છે. એટલે NTPCની સહાયક કંપની NTPC NVVN એટલે કે NTPC વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડ. NVVN પાવર ખરીદી કરાર કરશે. NVVN યુટિલિટી નથી, તેથી વીજળી રાજ્ય વિતરણ કંપનીઓને વેચાશે અને દરેક રાજ્ય માટે અલગ અલગ કરાર કરવામાં આવશે. આટલી વસ્તુ આ ફેઝ 1માં નક્કી કરવામાં આવી હતી. ત્યાર પછી ટેકનોલોજી. તો હવે ટેકનોલોજીની આપણે વાત કરીએ તો ફેઝ 1 માટે શરૂઆતમાં 50:50 એટલે કે 50% અને 50% વિતરણ સોલાર PV અને સોલાર થર્મલ માટે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારતમાં સોલાર થર્મલ પ્રોજેક્ટ્સ ઓછા હોવાથી આ લક્ષ્યાંક એક પડકારજનક હતો. ત્યારબાદ સોલાર PV ટેકનોલોજી ઝડપી ગતિએ વિકસતી થઈ ગઈ. એટલે કે આ ફેઝ 1નો જે સમયગાળો હતો 2010થી 2013 સુધીનો, ત્યારે ભારતમાં સોલાર પ્રોજેક્ટ્સ ઓછા હતા, એટલા માટે આ એક પડકારજનક હતું. ત્યારબાદ સોલાર PV ટેકનોલોજીનો ઝડપી ગતિએ વિકાસ થયો અને વૈશ્વિક સ્તરે સોલાર થર્મલ ટેકનોલોજી હજી વિકાસશીલ હતી. ત્યાર પછી સોલાર PV ઉદ્યોગનો વિકાસ. તો હવે એમાં આપણે જોઈએ એટલે કે ભારતમાં આ સોલાર PV ઉદ્યોગનો ઝડપથી વિકાસ થવા માંડ્યો, એટલે વિદેશી ઉપકરણ ઉત્પાદકો હતા એ બધાય ભારતમાં આવવા લાગ્યા. ભારતીય ઉત્પાદકોને સ્પર્ધા મળી. ઊંચા તાપમાનને કારણે થિન ફિલ્મ ટેકનોલોજી એમોર્ફસ સિલિકોન CIGS CDTE વધુ યોગ્ય સાબિત થઈ. ત્યાર પછી NVVN દ્વારા સોલાર PV ક્ષમતાની ફાળવણી પ્રક્રિયા ફેઝ 1 એમાં આપણે જોઈએ NVVN એ RFS એટલે કે રિક્વેસ્ટ ફોર સિલેક્શન જાહેર કર્યું. IPPS એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર્સને ક્ષમતા ફાળવાઈ. પ્રથમ તબક્કામાં 150 મેગાવોટ સોલાર PV અને 470 મેગાવોટ સોલાર થર્મલ. એટલે ફેઝ 1માં જેમ નક્કી થયું હતું કે 50% સોલાર PV અને 50% સોલાર થર્મલ, તો એવી રીતે આમાં પ્રથમ તબક્કામાં 150 મેગાવોટ સોલાર PV માંથી અને 470 મેગાવોટ સોલાર થર્મલને આપવામાં આવ્યા. પ્રોજેક્ટ સાઇઝ
સોલાર પીવી માટે 5 મેગાવોટ અને સોલાર થર્મલ માટે 100 મેગાવોટ. પસંદગી પ્રક્રિયા તો એમાં આપણે જોઈએ એક કંપનીને વધારે પ્રોજેક્ટ ન મળે તે માટેના નિયમો આ પસંદગી પ્રક્રિયામાં રાખવામાં આવ્યા. વધુ અરજીઓ હોય તો રિવર્સ બિડિંગ એટલે કે વધારે પ્રમાણમાં અરજી કરેલ હોય તો એનું રિવર્સ બિડિંગ કરવાનું. ત્યાર પછી સૌથી ઓછી ટેરિફ આપનાર આઈપીપી પસંદ કરવાની રહેશે. ત્યાર પછી રિવર્સ બિડિંગ અને ડિસ્કાઉન્ટની ગણતરી. તો આપણે આમાં જોઈએ ડિસ્કાઉન્ટ નીચેના પર આધારિત છે. એમાં સોલાર રેડિયેશન પર ડિસ્કાઉન્ટ, ટેકનોલોજી પર ડિસ્કાઉન્ટ, એના મૂડી ખર્ચ પર ડિસ્કાઉન્ટ, વ્યાજ દર પર ડિસ્કાઉન્ટ, સીયુફી એટલે કે કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર ઉપર ડિસ્કાઉન્ટ અને આ આધારે લેવલાઇઝ્ડ ટેરિફ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ ડિસ્કાઉન્ટ નક્કી થાય છે. એટલે કે આટલી વસ્તુને ગણતરીમાં લઈ અને છેલ્લે ડિસ્કાઉન્ટ નક્કી થાય છે. ત્યાર પછી પસંદ કરાયેલા સોલાર પ્રોજેક્ટ્સ એટલે કે એની બીડ વિગતો આપણે આમાં દર્શાવેલ છે. આપણે જોઈએ એમાં પહેલો પોઈન્ટ પસંદ કરાયેલા છેલ્લા 30 સોલાર પીવી પ્રોજેક્ટ્સ માટેની બીડ ₹10.95 થી ₹12.75 પ્રતિ યુનિટ વચ્ચે હતી. પસંદ કરાયેલા સોલાર થર્મલ પ્રોજેક્ટ્સ માટેની બીડ 10.24 થી 12.24 પ્રતિ યુનિટ વચ્ચેની હતી. આઈપીપી સાથે જાન્યુઆરીની શરૂઆતમાં પીપીએ એટલે કે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ત્યાર પછી એમાં જ આપણે જોઈએ 2014માં ભારત સરકારે ઓછામાં ઓછા 25 સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની યોજના શરૂ કરી, જેના દ્વારા 20 ગીગાવોટથી વધુ સોલાર ક્ષમતા ઉમેરવાનો હેતુ હતો. ત્યાર પછી કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ્સના નિર્માણ માટે નાણાકીય સહાય આપે છે. ડિસેમ્બર 2016 સુધીમાં 21 રાજ્યોમાં 34 સોલાર પાર્ક સ્થાપિત કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળેલી હતી. દરેક પ્રોજેક્ટની લઘુત્તમ ક્ષમતા કેટલી હોવી જોઈએ તો કે 500 મેગાવોટ જેટલી. ત્યાર પછી ડોમેસ્ટિક કન્ટેન્ટ અંગે ફરિયાદ. તેમાં આપણે જોઈએ સોલાર મિશનની માર્ગદર્શિકા મુજબ ક્રિસ્ટલાઇન સિલિકોન આધારિત સોલાર પીવી સેલ્સ અને મોડ્યુલ્સ ભારતમાં જ બનાવેલ હોવા ફરજિયાત છે. આ કુલ સિસ્ટમ ખર્ચના 60%થી વધુ ભાગ બને છે. એટલે કે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે આ ક્રિસ્ટલાઇન સિલિકોન આધારિત સોલાર પીવી સેલ્સ અને એના મોડ્યુલ્સનું જ 60% જેટલું એમાં વેઇટેજ હોય છે એના ખર્ચમાં. સોલાર થર્મલ પ્રોજેક્ટ્સ માટે 30% ડોમેસ્ટિક કન્ટેન્ટ ફરજિયાત રાખવાનો છે. આ મુદ્દે પાવર પ્રોજેક્ટ્સ ડેવલપર્સ અને સોલાર પીવી ઉપકરણ ઉત્પાદકો વચ્ચે ઘનિષ્ઠ વિવાદ ઊભો થયેલો હતો. ત્યાર પછી મોડ્યુલ સોર્સિંગ અંગે મતભેદ. એક પક્ષ વૈશ્વિક બજારમાંથી મોડ્યુલ ખરીદવાનું સમર્થન કરે છે કારણ કે સ્પર્ધાત્મક ભાવ, ઉત્તમ ગુણવત્તા, આધુનિક ટેકનોલોજી, સમયસર સપ્લાય. બીજો પક્ષ નિયંત્રિત પરિસ્થિતિમાં ભારતીય ઉત્પાદકો પાસેથી મોડ્યુલ ખરીદવાનું પસંદ કરે છે અને ત્યાર પછી ભારતીય ઉત્પાદકો વૈશ્વિક સ્પર્ધા ટાળવા માંગે છે અને સરકાર પાસે સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લોબી કરે છે. તો આ મોડ્યુલ સોર્સિંગ અંગેના બધા મતભેદો હતા. ત્યાર પછી રિન્યુએબલ પરચેસ ઓબ્લિગેશન આરપીઓ. આરપીઓ મુજબ તમામ વીજ વિતરણ એટલે કે જે વીજળીનું વિતરણ કરે છે, એને ટ્રાન્સપોર્ટ કરે છે, એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, તો એ લાયસન્સ ધારકોને તેમની કુલ જરૂરિયાતમાંથી નક્કી કરેલો ઓછામાં ઓછો ભાગ રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી ખરીદવો કે ઉત્પાદન કરવો ફરજિયાત છે. આ નિયમ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અનુસાર છે. આરપીઓની અમલની સ્થિતિ. સરકારે આરપીઓ કમ્પ્લિયન્સ સેલ શરૂ કર્યો. રાજ્યો સાથે સંકલન માટે રાજ્યની રિન્યુએબલ ક્ષમતાના આધારે અલગ અલગ આરપીઓ લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી તો હવે આપણે જોઈએ આરપીઓ હેઠળ ફરજિયાત સંસ્થાઓ એટલે કે આરપીઓ હેઠળ કઈ કઈ સંસ્થાઓ ફરજિયાત છે. તેમાં પહેલી છે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ. જેટલી કંપનીઓ પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય એ બધી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની કહેવાય. જેમ કે પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, ડીજીવીસીએલ છે, એમજીવીસીએલ છે. તો આ બધી ડિસ્કોમ કંપની છે જે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે. તો આ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એ આરપીઓ હેઠળ આવતી ફરજિયાત સંસ્થા છે.
ત્યાર પછી કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સ, મોટા વીજ ગ્રાહકો, આ બધાને તેમના જરૂરિયાતોની નિર્ધારિત ટકા રિન્યુએબલ એનર્જીમાંથી પૂરો કરવો ફરજિયાત છે. રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ REC, એનું ટૂંકું નામ છે REC, રિન્યુએબલ વીજળી ખરીદવાની જગ્યાએ REC ખરીદી શકાય છે. રિન્યુએબલ ઉત્પાદકો પરંપરાગત દરે વીજળી વેચે છે. બાકી ખર્ચ REC વેચીને વસૂલ કરે છે. અને ત્યાર પછી REC ફરજિયાત સંસ્થાઓને રિન્યુએબલ વીજળીની ભૌતિક ખરીદીના વિકલ્પ તરીકે મદદ કરે છે. બધી સંસ્થાઓ છે એ RPO હેઠળ આવતી ફરજિયાત સંસ્થા છે. ત્યાર પછી RPO અમલમાં પડકારો. 2016-17માં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 60%થી ઓછું RPO હાંસલ કર્યું. મોટાભાગના રાજ્યો RPO અમલમાં નબળા રહ્યા. RPOની સફળતા કડક અમલ પર આધારિત છે. ત્યાર પછી RPO લક્ષ્યોમાં ઢીલ આપવામાં આવી છે, પરંતુ તેના કારણે સાતત્યનો અભાવ જોવા મળ્યો છે. એટલે કે લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બને છે, એટલે સાતત્યનો અભાવ જોવા મળ્યો છે. ખાસ કરીને MERCએ 31 જુલાઈ 2018ના રોજ અનેક આદેશો પસાર કર્યા. એક આદેશમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ, જેનું ટૂંકું નામ છે MSEDCL, ને માર્ચ 2020ના બદલે માર્ચ 2019ના અંત સુધીમાં તેની ઘટતી RPO પૂર્ણ કરવા માટે સોલાર પાવર અને REC ખરીદવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યાર પછી જેવું MSEDCL દ્વારા વિનંતી કરવામાં આવી હતી, આ આદેશમાં MERCએ MSEDCL દ્વારા RPO લક્ષ્યો પૂરા ન કરી શકવાના કારણો નોંધેલા હતા. તેમ છતાં કડક વલણ અપનાવતા MERCએ નોંધ્યું કે પરિસ્થિતિ કોઈ પણ હોઈ શકે, RPOની ઘટ વધતી ગઈ છે અને તેથી MSEDCLને કોઈપણ હાલતમાં તેના RPO લક્ષ્યો પૂરા કરવા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછી હરિયાણા ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન HERCએ 30 જૂન 2018ના રોજ પસાર કરાયેલા એક આદેશમાં નોંધ્યું કે RPO લક્ષ્યો પહેલેથી નક્કી કરવામાં આવ્યા છે અને તેથી તેમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. HERC એટલે કે હરિયાણા ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનનું માનવું હતું કે 12 મહિનાથી વધુ સમય માટે વધારાની નવીનીકરણીય ઉર્જાને આગળ લઈ જવાની કોઈ વિશ્વસનીય જરૂર નથી. તેની સામે એ જ દિવસે પસાર થયેલા બીજા આદેશમાં MERCએ બ્રિહન મુંબઈ ઇલેક્ટ્રિક એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ, જેનું ટૂંકું નામ છે BEST, ને નોન સોલાર RPO લક્ષ્યો પૂરા કરવા માટે નવીનીકરણીય ઉર્જા ખરીદીને અથવા REC ખરીદીને વધુ એક તક આપી. ત્યાર પછી લક્ષ્યો પૂરા કરવા માટે BEST દ્વારા કરાયેલા પ્રયત્નોને ધ્યાનમાં લઈને તેને આ તક આપવામાં આવી હતી. એ જ દિવસે પસાર કરાયેલા એક આદેશ દ્વારા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ડિસ્ટ્રીબ્યુશન ને પણ તેની સોલાર તથા નોન સોલાર RPO ઘટ પૂર્ણ કરવાની તક આપવામાં આવી હતી. આવી છૂટછાટ સપ્લાય ડિમાન્ડમાં અસંતુલન પેદા કરી શકે છે, જે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદકોને નકારાત્મક રીતે અસર કરી શકે છે. સ્પષ્ટ છે કે REC ઉપલબ્ધ હોવા છતાં RPO લક્ષ્યોની અમલવારી નબળી છે અને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાજેતરમાં RPO કમ્પ્લાયન્સ સેલ શરૂ કરવામાં આવ્યો છે. આ સૂચના મુજબ આ સેલને રાજ્યો, CERC, SERC સાથે RPO અનુપાલન સંબંધિત મુદ્દાઓ પર સંકલન કરવાનું છે, જેમાં માસિક અનુપાલન અહેવાલો અને અનુપાલન ન થવા સંબંધિત મુદ્દાઓ પર યોગ્ય સત્તાધિકારીઓ સાથે પગલાં લેવાનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી કારણ કે RPOની અમલવારી ઐતિહાસિક રીતે મુશ્કેલ રહી છે, આ સેલ ઇચ્છિત અસર કરી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. વધુમાં એવું લાગે છે કે આ સેલ પાસે અમલ કરાવવાની સત્તા નથી અને તેની સલાહ અથવા નિર્દેશો
બાંધકામરૂપ નહીં હોય. ત્યાર પછી આરપીઓ લક્ષ્યો પૂરા ન થવાથી સંબંધિત એસઈઆરસી દ્વારા આરપીઓ રેગ્યુલેટરી ચાર્જ અને ફોરબેરન્સ પ્રાઇસ મુજબ અલગ ફંડમાં રકમ જમા કરાવવાનો આદેશ આપવામાં આવી શકે છે. જો કે મોટાભાગના રાજ્યોના નિયમો રેગ્યુલેટરી ચાર્જને ફોરબેરન્સ પ્રાઇસ સાથે જોડે છે. એસઈઆરસી સામાન્ય રીતે ફંડમાં કેટલી રકમ જમા કરાવવાની છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરવાની છૂટ ધરાવે છે. ત્યાર પછી મોટાભાગના નિયમો એસઈઆરસીને અધિકૃત કરે છે કે તે ફંડમાં જમા કરાવેલી રકમમાંથી પાવર એક્સચેન્જ દ્વારા જરૂરી આરઈસી ખરીદવા માટે અધિકારીને સત્તા આપી શકે, જેથી આરપીઓની ઘટ પૂરી કરી શકાય. ત્યાર પછી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અને રાજ્ય એસઈઆરસી વચ્ચેના મતભેદોને કારણે આરપીઓ કમ્પ્લાયન્સ સેલ આરપીઓ લક્ષ્યોના અમલમાં કેવી રીતે અનુપાલન પ્રોત્સાહિત કરે છે અને મદદ કરે છે. આરઈસી ટ્રેડિંગના સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને બાહ્ય એકમો ભવિષ્યમાં ભારે ખર્ચ ટાળવા માટે તેમની આરપીઓ ઘટ પૂર્ણ કરશે. ત્યાર પછી આરપીઓની અસરકારક અમલવારી લાંબા ગાળે વીજળીના ગ્રાહકોને લાભ આપશે. સરકારને લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ કરવામાં પણ મદદ કરશે. અંતે આ લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર તરફથી સક્રિય પહેલ કરેલ છે. તમામ એસઈઆરસીમાં સાતત્યપૂર્ણ અભિગમ, આરઈસીના સરળ વેપાર, આરપીઓ કમ્પ્લાયન્સ સેલની ભૂમિકા અંગે સ્પષ્ટતા અને આરપીઓની કડક તથા એકસરખી અમલવારી જરૂરી બનાવી છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ એનર્જી પોલિસી, નેશનલ સોલાર મિશન એન્ડ રિન્યુએબલ પરચેસ ઓબ્લિગેશન ઇમ્પ્લિમેન્ટેશન એટ સ્ટેટ લેવલ આ લેસન પર તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.